અમે લાગેલા છો વર્ષ પછી વર્ષ, એક જગ્યા પછી બીજી જગ્યાએ, એક ઓફિસ બીજી ઓફિસ, એક સંબંધ બીજો સંબંધ. અહીં કોશિશ કરી પછી ત્યાં જઈને કંઈક અજમાવ્યું. અને એના કરતાં સારું એ છે કે પોતાને એક યોગ્ય લક્ષ્ય આપો, અને યોગ્ય લક્ષ્યની ઓળખ જ એ છે કે તે તમને તોડશે. એ ન કહો કે મને પસંદ શું છે, મારી તાકાત ક્યાં છે, હું તે કામ કરીશ. તમે તે કામ કરશો તો પછી કંઈ બદલાશે પણ નહીં. એ જુઓ કે નબળાઈઓ ક્યાં છે, ત્યાં કામ કરો. એ નહીં કહો કે મને જે આવડે છે તેને સંબંધિત જ્યાં ચર્ચા થઈ રહી છે હું ત્યાં જઈને બેસીશ તો જ્ઞાની કહેવાઈશ. કારણ કે ફલાણા ક્ષેત્રમાં મને કંઈ જ્ઞાન છે, નોલેજ છે, તો તે ક્ષેત્રમાં જ્યાં વાતચીત થઈ રહી હશે હું ત્યાં જઈને બેસીશ, જેથી હું ત્યાં જ્ઞાન જાળી શકું અને ખૂબ સરસ ઊંચો જ્ઞાની કહેવાઈશ. ત્યાં જઈને બેસો જ્યાં કંઈ જ નથી આવડતું. ત્યાં ઠીક છે, પોલ ખુલશે, થોડું અપમાન થશે, પણ કમજોરી તૂટશે. આ હોય છે લક્ષ્ય બનાવવાની રીત. એ નહીં કે જ્યાં પહેલાથી જ તમને લાગે છે કે મજબૂત છો, ત્યાં જ રુચિ હોય છે. જેને આપણે કહીએ છીએ ઇન્ટરેસ્ટ, ત્યાં જ રુચિ હોય છે. જ્યાં મજબૂતી છે અથવા મજબૂતીની સંભાવના દેખાય છે તો ત્યાં નથી જવાનું. જ્યાં દેખાય છે કમજોરી છે ત્યાં જાઓ, ભલે ત્યાં કંઈ લાભ ન થઈ રહ્યો હોય, ભલે ત્યાં કોઈ પૂછવાવાળું ન હોય, ભલે ત્યાં વારંવાર તે વાત જાહેર થતી હોય કે અજ્ઞાની છો. આ વાત પસંદ નહીં આવશે. કોને? અહંકારને પસંદ નહીં આવશે. પણ પછી તમે અહંકાર છો પણ નહીં ને. અહંકારને નથી પસંદ આવતી તો આ અહંકારનો માથાનો દુખાવો છે. તમે કેમ પરેશાન થાઓ છો તેનું કામ તે જાણે. હા,